જે રીતે બાળપણમાં બાળક નાદાન હોય છે, એ જ રીતે જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે માણસ ફરીથી એક નાનો એવો બાળક નાદાન બની જાય એવું લાગે છે. બુદ્ધિ નબળી થવા લાગે છે. ના શરીર વશમાં રહે, ના જીભ પણ વશમાં રહે. જેમ બાળક માતા પિતાની ફરિયાદ બીજાઓ પાસે કરે છે, એ જ રીતે વૃદ્ધ માતા પિતા જરા દુઃખી થાય તો પોતાના સંતાનોની ફરિયાદ બીજાઓને કરી દેતા હોય છે. એમની વાતોને ક્યારેય મનમાં ન લેતા. બાળપણમાં એમણે તમારી ખૂબ ભૂલો માફ કરી છે. એમણે બાળપણથી લઈને યુવાની સુધી કેટલીક વખત તમને માફ કર્યા છે. તમારી જીદ, તમારો ગુસ્સો બધું એમણે સહન કર્યું છે. શું તમે એમને થોડા વર્ષ બાળકો સમજીને સહન નહીં કરી શકો? જેમણે તમારું પાલન પોષણ કર્યું, તમે તેમના શરીરનો એક અંશ છો. કૃપા કરીને એમનું વૃદ્ધાવસ્થાનું જીવન ખરાબ નહીં કરતા. એવું કરો કે તેઓને સૌથી વધારે ખુશી મળે, બદલામાં તેઓ આપણને આશીર્વાદ આપે. એવી રીતે વર્તન કરશો તો જીવન માલામાલ બની જશે. જીવન માલામાલ બની જશે.